આજે તો અમે પહોંચી ગયા રંગીલો રાસોત્સવ જોવા માટે। તો આજે અમે વેરાવળની પ્રખ્યાત એવી કેશશીની ગરબી જોવા માટે જવાના હતા। તો ફાઇનલી અમે મસ્ત મજાના તૈયાર થઈ ગયા, કેમ કે અમારે આજે બાર ગરબી જોવા જવા માટે નહોતું। તો ફાઇનલી મસ્ત મજાની તૈયાર થઈ ગઈને હું પહોંચી ગઈ નીચે ગરબી જોવા। તો ત્યાં નાની બાળાઓનો રાસ ચાલતો હતો। થોડી વાર માટે બાળાઓનો રાસ જોઈ અને પછી અમે નીકળી ગયા ગરબી જોવા માટે। તો એટલી બધી રંગીલા રાસોત્સવમાં ટ્રાફિક હતી। અમે એન્ટર થઈ ગયા ત્યાં પણ એટલી જ ટ્રાફિક હતી। પછી ફાઇનલી અમે ટ્રાફિકમાંથી નીકળી અને ગ્રાઉન્ડમાં પહોંચી ગયા। ગ્રાઉન્ડમાં એટલી ટ્રાફિક હતી તમે વાત ન પૂછો। એ બધી બાજુ જ્યાં જુઓ ત્યાં માણસો જ માણસો, ખુરશી પણ એક પણ ખાલી ન હતી। સમૂહ રાસ ચાલતો હતો જેમાં બધા ભાઈઓ અને બહેનો રમતા હતા। થોડી વાર પાછી અમે બધા ઊભા થઈ ગયા કારણ કે રાષ્ટ્રગાન ગાવાનું હતું। રાષ્ટ્રગાન પૂરું થયું ત્યાં પછી બહેનોનો રાસ ચાલુ થયો। તો બધી બહેનો ખૂબ જ સરસ તૈયાર થઈ ગયેલી હતી અને ખૂબ મસ્ત રમતી હતી। નિર્ણાયકો પણ વિચાર કરશે કે આજે કોને નંબર આપવો અને કોને ન આપવો। બહુ મસ્ત બહેનો રમતી હતી, એક કરતાં એક ચડિયાતી હતી અને એક કરતાં એક નાના ભૂલકાઓ બહુ મસ્ત રમતા હતા। પછી ફાઇનલી અમે બહાર નીકળી ગયા અને આ ભાઈ કે મારે ફુગ્ગો લેવો છે તેમ જીદ કરતો હતો। પછી પહોંચી ગયા પાણીપુરી ખાવા માટે। તો ગરબી જોઈને એટલી ભૂખ લાગી હતી કે મસ્ત ટેસ્ટી પાણીપુરી ખાવા માટે પહોંચી ગયા। બહુ મસ્ત પાણીપુરી હતી। તો આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને શેર, સબસ્ક્રાઈબ કરી દેજો। બાય।